રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન આ વેરિકોઝ વેઇનના મેનેજમેન્ટ માટે શું યોગ્ય છે? શું એની સાઇડ ઇફેક્ટ કોઈ છે કે એનું સક્સેસ રેટ કેટલો છે? રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન વેરિકોઝ વેન્સ એટલે શું? જનરલી આપણે કઈ રીતે કરવામાં આવે છે પહેલાં એની વાત કરીએ તો એ છે ને ઘૂંટણથી આપણે એક સોય નાખીને એમાંથી એ રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશનનો પ્રોબ છેક આપણે થાપાના ઉપરના ભાગ સુધી જવા દઈએ છીએ અને 6 થી 7 સાયકલમાં 120 ડિગ્રી ટેમ્પરેચરે 24 વોટ આપી અને પગનો એટલો ભાગ ઠંડો કરી અને આપણે નસને બાળી નાખીએ છીએ. ઘૂંટણથી નીચેના ભાગમાં એ આપણે અવોઇડ કરીએ છીએ કારણ કે નસ ખૂબ જ સુપરફિશિયલ હોય છે તો એમાં ચામડીને ડેમેજ થવાના ચાન્સીસ રહે. તો ઘૂંટણથી નીચે આપણે સ્ક્લેરોથેરાપી આપીએ છીએ. તો આ ડ્યુઅલ પદ્ધતિથી થતી સારવાર એ રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન પ્લસ ઇન્જેક્શન સ્ક્લેરોથેરાપી કે જેમાં એક જ સેટિંગમાં બધું થઈ જાય છે. એમાં આપણે એટલો પગનો ચામડી બેરી કરીને આપણે સારવાર કરવામાં આવે છે. એમાં આપણે કમરથી પણ ઇન્જેક્શન આપીને સારવાર કરી શકીએ છીએ. એમાં દર્દીને એટલીસ્ટ 6 થી 12 કલાક કાં તો એક દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવે છે. એમાં પાટા મારીને દર્દીને ઘરે મોકલવામાં આવે છે. ત્રીજા કે ચોથા દિવસે પાટા ખોલવામાં આવે છે. પછી મોજા પહેરાવીને દર્દીને 3 મહિના સુધી મોજા આપવામાં આવે છે. તો આ રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન આ રીતે જ કરવામાં આવે છે. એના ફાયદા એટલા છે કે એમાં કોઈ પંચર થતું મતલબ ખાલી પંચરનું જ હોય છે, કોઈ પણ પ્રકારનો ટાંકો કે ચેકો એમાં આવતો નથી. એમાં મિનિમલ એનેસ્થેશિયા હોય છે, કોઈ રિસ્ક કશું એમાં હોતું નથી. અને સાઇડ ઇફેક્ટ્સમાં જ્યાં આગળ લેઝરથી કે રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશનથી નસ બળી છે કાં તો જ્યાં નીચે સ્ક્લેરોથેરાપી આપણે આપી છે તો ત્યાં આગળ કદાચ નસ કડક થઈ જાય, એ નસમાં ઇન્ફેક્શન થઈ શકે એવી સામાન્ય સાઇડ ઇફેક્ટ જોવા મળે છે કે જે દવાથી ટ્રીટ થઈ શકે છે. એ સિવાય બીજી કોઈ સાઇડ ઇફેક્ટ જોવા મળતી નથી. લોંગ ટર્મ રિઝલ્ટ 5 યર સક્સેસ રેશિયો રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશનને 96 to 97% છે. 3 to 4% લોકોમાં રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન પ્લસ સ્ક્લેરોથેરાપી પછી રિકરન્સ જોવા મળે છે. એકલી સ્ક્લેરોથેરાપી કરી હોય તો 30 થી 40% લોકોમાં રિકરન્સ જોવા મળે છે. પણ જો બંને સારવાર કમ્બાઈન કરવામાં આવે તો 3-4% લોકોને રિકરન્સ 5 વર્ષે થઈ શકે છે. એ એવા લોકોને થાય છે કે જે લોકો સાચવતા નથી, લાંબુ ઊભા રહેવાનું ચાલુ રાખે છે, કે જે લોકો પોતાનો વેઇટ લોસ કરતા નથી, કે જે લોકો પોતાની લાઇફસ્ટાઈલમાં કોઈ મોડિફિકેશન કરતા નથી. એ લોકોમાં જે બળેલી નસો ફરી રીકેનાલાઇઝ થાય અને ફરી વખત આ વસ્તુ થઈ શકે છે. તો આ રીતે રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન કરવામાં આવે છે. પોસ્ટ ઓફ સારવાર આટલી કરવામાં આવે છે અને આટલા એના રિકરન્સ રેશિયો છે.